આજના સમયનો એક સૌથી મોટો પ્રશ્ન સ્ત્રીઓને જે હેરાન કરે છે એ છે કે પોતે બાળકના જન્મ પછી બાળકને સમય આપવો એક માતા તરીકે કે પોતાની કેરિયર પર ફોકસ કરવું. આ એક બહુ ક્રિટિકલ પ્રશ્ન છે અને દિવસે દિવસે આ પ્રશ્ન વિશે વધારે ચર્ચાઓ થઈ રહી છે. કેમ કે એક વસ્તુ એ પણ સત્ય છે કે બાળકના જન્મ પછી શરૂઆતના જે 4 થી 5 વર્ષ હોય છે, જ્યાં સુધી બાળક સ્કૂલે પ્રોપરલી જતું થાય ત્યાં સુધીનો સમય એવો છે કે જેમાં ખરેખર બાળકને માતાની સૌથી વધારે જરૂર હોય છે, માતાના ઇમોશનલ સપોર્ટની, હૂંફની. એટલે ઘણી બધી માતાઓ જે આર્થિક પરિસ્થિતિ પરિવારની એવી છે કે જેના લીધે એને ફરજિયાત કામે જવું પડે છે, બાળકને ઘરે મૂકીને એને ખરેખર હૃદય પર પથ્થર મૂકીને કામે જવું પડતું હશે કે પોતાના 1 વર્ષના કે 1.5 વર્ષના કે 2 વર્ષના નાના દીકરા કે દીકરીને ઘરે મૂકી અને કામે જવું પડે. તો આ પરિસ્થિતિમાં 2 રસ્તાઓ છે. જો તમારા પતિની ઇન્કમ એટલી છે કે શરૂઆતના બાળક જ્યાં સુધી 3 કે 4 વર્ષનું થાય, સ્કૂલે જતું થાય ત્યાં સુધી જો પતિની કમાણી પર ઘર ચાલી જતું હોય તો હું એવી સલાહ આપીશ કે તમારી પાસે આ વન્સ ઇન અ લાઈફ ટાઈમ, જીવનમાં એક જ વાર મળતો મોકો છે મા તરીકે પોતાના બાળકના બાળપણના એ સોનેરી દિવસો સાથે પસાર કરવાનો. તો જો તમારા પતિની એટલી ઇન્કમ છે અથવા તો તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો છો તો બાળકના જન્મથી લઈને એ ઓછામાં ઓછું 4 વર્ષનું થાય ત્યાં સુધી તમે ઘરે એક મા તરીકે એને સમય આપો, એને ઇમોશનલ હૂંફ આપો, કેમ કે એ સમય પાછો નથી આવવાનો. પણ બીજો રસ્તો, જો તમારા પતિની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે એકલા ખર્ચો ઘરનો ઉપાડી શકે, એની કમાણીમાંથી ખર્ચો પૂરો થઈ શકે, કેમ કે બાળક આવ્યા પછી ખર્ચા પણ વધવાના છે, તો પછી તમે પાર્ટ ટાઈમ જોબ કરી શકો અથવા તો તમારા સાસુ સસરાને સાથે રહેવા માટે બોલાવી લ્યો કે દાદીમા પાસે એટલીસ્ટ બાળક મોટું થાય, દાદીમાની ઘરના વ્યક્તિની એને લાગણીની હૂંફ મળી રહે તમે જ્યારે કામના કલાકોમાં 4, 5 કે 6 કલાક ઘરની બહાર હો ત્યારે. એટલે ખરેખર બાળક નાનું હોય ત્યારે એક માનો જીવ પણ સતત બાળકમાં રહેતો હોય છે, પણ ઘણી વખત પરિસ્થિતિઓ એવી હોય છે કે માએ પરાણે કામ પર જવું પડે છે. તો તમારી કેરિયર પર તમે એકવાર બાળક મોટું થાય, 5 વર્ષનું સ્કૂલ જતું થાય પછી તમે પાછા ફૂલ ટાઈમ તમારી કેરિયર પર ફોકસ કરી શકો છો. પણ બાળકને ઇમોશનલ હૂંફ મળે એના માટે તમે હાજર ન હો તો ઘરની કોઈ વ્યક્તિ હાજર રહે એ ગોઠવણ કરવી પણ ખાસ જરૂરી છે. વાત ગમી હોય તો શેર કરજો.